નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈશું। આગલા પાઠમાં આપણે 1 થી 1500 જેટલા પ્રશ્નો જોયેલા છે। જો મિત્રો તમે હજુ એ વિડીયો જોયો ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં અથવા પ્લેલિસ્ટમાં જઈ તમે એ વિડીયો જોઈ શકો છો। અને આજના વિડીયોમાં આપણે 1501 થી સ્ટાર્ટ કરીશું। તો 1501મો પ્રશ્ન, શોષણના પ્રકારો કયા છે? તો ભક્ષણ અને પરોપજીવન। બીજો પ્રશ્ન, ભક્ષક ભક્ષ્ય સંબંધો વચ્ચે શું રચાય છે? તો આહાર જાળ। પ્રશ્ન નંબર 3, દરેક વિષાણુ કેવો હોય છે? તો પરોપજીવી। પ્રશ્ન નંબર 4, યજમાનના શરીરમાં વસતા પરોપજીવીઓને શું કહે છે? તો એનો જવાબ આવશે અંતઃપરોપજીવી। પ્રશ્ન નંબર 5, યજમાનની શરીરની સપાટી પર વસતા પરોપજીવીઓને શું કહે છે? તો એનો જવાબ આવશે બાહ્ય પરોપજીવી। પ્રશ્ન નંબર 6, બાહ્ય પરોપજીવીઓના ઉદાહરણ આપો। તો એમાં આવશે જળો, માકડ, મચ્છર, જૂ અને ચાંચડ। પ્રશ્ન નંબર 7, પરોપજીવી વનસ્પતિના 2 પ્રકાર જણાવો। તો અર્ધપરોપજીવી અને પૂર્ણ પરોપજીવી। પ્રશ્ન નંબર 8, અર્ધપરોપજીવી વનસ્પતિનું ઉદાહરણ જણાવો। તો એમાં આવશે વાંદા। પ્રશ્ન નંબર 9, પૂર્ણ પરોપજીવી વનસ્પતિનું ઉદાહરણ જણાવો। તો એમાં આવશે અમરવેલ। એમાં નોંધ લેવા જેવી બાબત છે કે વાંદા એ અર્ધપરોપજીવી લીલા પર્ણ ધરાવતી વનસ્પતિ છે જે બીજા વૃક્ષની શાખા પર વસે છે અને તેમાંથી ખનિજ અને પાણી શોષે છે, જ્યારે વંદો એ સંધિપાદ વર્ગનું કીટક છે જેને ક્રોકોચ તરીકે ઓળખીએ છીએ। પ્રશ્ન નંબર 10, સજીવોમાં જોવા મળતી સ્પર્ધા કઈ કઈ હોય છે? તો ખોરાક, પોષણ દ્રવ્ય, વસવાટ, પ્રકાશ, પાણી વગેરે। પ્રશ્ન નંબર 11, એક જ જાતિના 2 સજીવો વચ્ચે યોજાતી સ્પર્ધાને શું કહે છે? તો તેને અંતરજાતીય સ્પર્ધા કહેવાય છે। પ્રશ્ન નંબર 12, 2 ભિન્ન જાતિના સજીવો વચ્ચે યોજાતી સ્પર્ધાને શું કહે છે? તો તેને આંતરજાતીય સ્પર્ધા કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 13, એક સજીવની કોઈ પ્રવૃત્તિ બીજા સજીવ માટે નુકસાનકારક હોય તેને શું કહે છે? તો તેને પ્રતિજીવન કહેવાય છે। પ્રશ્ન નંબર 14, પ્રતિજીવક દ્રવ્ય કયો સજીવ ઉત્પન્ન કરે છે? તો એનો જવાબ આવશે ફૂગ। પ્રશ્ન નંબર 15, બેક્ટેરિયા જીવાણુઓનો નાશ કરતું અને ફૂગમાંથી ઉત્પન્ન થતું પ્રતિજીવક દ્રવ્ય કયું છે? તો એનો જવાબ આવશે પેનિસિલિન। પ્રશ્ન નંબર 16, પેનિસિલિન શું છે? તો એન્ટીબાયોટિક્સ છે। પ્રશ્ન નંબર 17, પેનિસિલિન કઈ ફૂગમાંથી ઉત્પન્ન થાય છે? તો એનો જવાબ આવશે પેનિસિલિન નામની ફૂગમાંથી। પ્રશ્ન નંબર 18, પેનિસિલિનની શોધ કોણે કરી હતી? તો એનો જવાબ આવશે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 1928માં કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 19, કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં વસતી સૌ જાતિઓની વસ્તીઓના એકમેક સાથેની તેમજ ત્યાંના ભૌતિક પરિબળો સાથેની આંતરક્રિયા વડે રચાતા એકમને શું કહે છે? તો તેને નિવસન તંત્ર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 20, ભૂમિય નિવસન તંત્રના ઉદાહરણ આપો। તો એમાં આવશે જંગલ, તૃણ પ્રદેશ અને રણ પ્રદેશ। પ્રશ્ન નંબર 21, જલદ નિવસન તંત્રના ઉદાહરણ આપો। તો એમાં આવશે મીઠા પાણીનું, દરિયાઈ પાણીનું। પ્રશ્ન નંબર 22, વહેતા પાણીના નિવસન તંત્રના ઉદાહરણ આપો। તો એમાં છે ઝરણા, નદી અને વહેળા। પ્રશ્ન નંબર 23, સ્થિર મીઠા પાણીના નિવસન તંત્રના ઉદાહરણ આપો। તો એમાં આવશે સરોવર અને તળાવ। પ્રશ્ન નંબર 24, કૃત્રિમ એટલે કે માનવ સર્જિત નિવસન તંત્રના ઉદાહરણ આપો। તો એમાં આવશે નર્સરી, મરઘા ઉછેર કેન્દ્ર, ઘઉં અને ડાંગર નાખેતર। પ્રશ્ન નંબર 25, નિવસન તંત્રમાં શક્તિનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો મિત્રો એનો જવાબ આવશે સૂર્ય। પ્રશ્ન નંબર 26, નિવસન તંત્રના 2 પ્રકાર જણાવો। તો કુદરતી અને કૃત્રિમ નિવસન તંત્ર। પ્રશ્ન નંબર 27, નિવસન તંત્રના અજૈવિક ઘટકો જણાવો। તો એમાં આવશે પ્રકાશ, તાપમાન, પવન, વરસાદ, પોષક તત્વો, જમીન, પાણી, હવા। પ્રશ્ન નંબર 28, નિવસન તંત્રના જૈવિક ઘટકો કયા કયા છે? તો લીલી વનસ્પતિઓ, પ્રકાશશીલ બેક્ટેરિયા અને પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવો। પ્રશ્ન નંબર 29, ગુરુ પોષક તત્વોના નામ જણાવો। તો એમાં આવશે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ। પ્રશ્ન નંબર 30, લઘુ પોષક તત્વોના નામ જણાવો। તો એમાં આવશે મેંગનીઝ, કોપર, બોરોન, મોલિબ્ડેનમ, ઝિંક, આયર્ન, ક્લોરીન, કોબાલ્ટ, નિકલ અને વેનેડિયમ। પ્રશ્ન નંબર 31, નિવસન તંત્રમાં કાર્બનિક દ્રવ્યો જણાવો। તો પ્રોટીન, કાર્બોદિત અને ચરબી। પ્રશ્ન નંબર 32, નિવસન તંત્રના પર્યાવરણીય ઘટકો જણાવો। તો એમાં આવશે પ્રકાશ, તાપમાન, પવન, વરસાદ, જમીન, પાણી વગેરે। પ્રશ્ન નંબર 33, નિવસન તંત્રના કયા સજીવો સ્વયંપોષી ગણાય છે? તો લીલી વનસ્પતિઓ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા। પ્રશ્ન નંબર 34, નિવસન તંત્રમાં ખોરાક કોણ તૈયાર કરે છે? તો લીલી વનસ્પતિઓ।
પ્રશ્ન નંબર 35 નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ બીજા કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ આવશે ઉત્પાદકો. પ્રશ્ન નંબર 36 નિવસન તંત્રમાં કેટલા પ્રકારના ઉપભોગ્યો જોવા મળે છે? તો 4 પ્રકારના ઉપભોગ્યો જોવા મળે છે. પ્રથમ કક્ષાના, દ્વિતીય કક્ષાના, મિશ્રાહારી અને વિઘટકો. પ્રશ્ન નંબર 37 પ્રથમ કક્ષાના ઉપભોગ્યોના નામ જણાવો. તો એમાં આવશે તૃણાહારીઓ, જેમાં ગાય, ભેંસ, હરણ વગેરેનો સમાવેશ થશે. દ્વિતીય કક્ષાના ઉપભોગ્યોના નામ જણાવો. તો એમાં આવશે માંસાહારીઓ, જેમ કે વાઘ, સિંહ વગેરે. તૃતીય કક્ષાના ઉપભોગીઓ એટલે કે મિશ્રાહારી સજીવોના નામ જણાવો. તો એમાં આવશે મનુષ્ય, ઉંદર વગેરે. વિઘટકો એટલે શું? તો બેક્ટેરિયા, ફૂગ અને કૃમિઓ, આ બધાને વિઘટકો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 41 નિવસન તંત્રના કાર્યો જણાવો. તો ઉર્જા અથવા શક્તિનું વહન અને દ્રવ્યોનું ભૂજૈવ રાસાયણિક ચક્ર. પ્રશ્ન નંબર 42 નિવસન તંત્રમાં શક્તિનું વહન કેવું હોય છે? તો એક માર્ગીય વહન હોય છે. પ્રશ્ન નંબર 43 નિવસન તંત્ર માટે સૌથી જરૂરી શું છે? તો સતત શક્તિ મેળવવી. પ્રશ્ન નંબર 44 દ્રવ્યોનું વહન ભૌતિક સૃષ્ટિમાંથી જીવસૃષ્ટિ અને ત્યાંથી પાછું ભૌતિક સૃષ્ટિમાં ચક્રીય વહન થાય તેને શું કહે છે? તો તેને જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 45 જૈવ ભૂ રાસાયણિક ચક્રો કેટલા પ્રકારના જોવા મળે છે? તો 2 પ્રકારના જોવા મળે છે, વાયુ ચક્ર અને અવસાદી ચક્ર. પ્રશ્ન નંબર 46 વાયુ ચક્રના નામ જણાવો. તો એમાં કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર અને ઓક્સિજન ચક્ર. અવસાદી ચક્રોના નામ જણાવો. તો એમાં આવશે ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્ર. પ્રશ્ન નંબર 48 NADPનું પૂરું નામ જણાવો. તો નિકોટિનેમાઇડ એનેનાઇડ ડાયલ્યુક્લિઓરાઇડ ફોસ્ફેટ. પ્રશ્ન નંબર 49 ATPનું પૂરું નામ જણાવો. તો એન્ટીનોસાયનિન ટ્રાઇફોસ્ફેટ. પ્રશ્ન નંબર 50 અનુક્રમિક પોષકતર એટલે કે ઉત્પાદકો, તૃણાહારી, માંસાહારી પોષક રચના અને કાર્યકોના સાંકેતિક નિરૂપણને શું કહે છે? તો તેને પરિસ્થિતિકીય પિરામિડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 51 પરિસ્થિતિકીય પિરામિડના કેટલા પ્રકારો છે અને કયા કયા? તો એના 3 પ્રકારો છે, સંખ્યાના, જૈવભારના અને શક્તિના પિરામિડો. પ્રશ્ન નંબર 52 દરેક નિવસન તંત્રમાં કયા પિરામિડો હંમેશા સીધા હોય છે? તો શક્તિના પિરામિડો. કયા પિરામિડો સીધા કે ઊંધા હોય છે? તો એ સંખ્યાના અને જૈવભારના પિરામિડો. પ્રશ્ન નંબર 54 પોષણ શૃંખલાના કેટલા પ્રકારો છે? કયા કયા? તો 2 પ્રકારો છે, ચરણ આહાર શૃંખલા અને નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા. પ્રશ્ન નંબર 55 ચરણ આહાર શૃંખલા વિસ્તરણ જણાવો. તો લીલી વનસ્પતિ, તૃણાહારી, માંસાહારી અને વિઘટકો. પ્રશ્ન નંબર 56 નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલાનું વિસ્તરણ જણાવો. તો એમાં આવશે મૃત સજીવો, વિઘટકો. પ્રશ્ન નંબર 57 હાલની પરિસ્થિતિ મુજબ શુદ્ધ હવામાં કેટલા ટકા ઓક્સિજન હોય છે? તો 19 થી 21% જેટલો ઓક્સિજન હોય છે. પ્રશ્ન નંબર 58 જીવન આધારના 4 ઘટકો કયા છે? તો કાર્બોદિત, પ્રોટીન, પાણી અને ઉર્જા. પ્રશ્ન નંબર 59 આપણે કુલ ચચાપચાઈ એક શક્તિનું 80% ઉત્પાદન કોના દ્વારા થાય છે? તો ઓક્સિજન દ્વારા. પ્રશ્ન નંબર 60 મનુષ્ય દૈનિક કેટલા વાર શ્વાસ લે છે? તો 20,000 વખત શ્વાસ લે છે. પાણીના અણુમાં જથ્થાની દ્રષ્ટિએ કેટલો ઓક્સિજન હોય છે? તો 90% જેટલો ઓક્સિજન હોય છે. માનવ શરીરમાં પાણીની માત્રા કેટલી હોય છે? તો 65 થી 70% જેટલી હોય છે. પ્રશ્ન નંબર 63 મનુષ્યના શરીરના કયા અંગને ક્યારેય કેન્સર થતું નથી? તો હૃદય. હૃદયને કેન્સર ન થવાનું મુખ્ય કારણ શું છે? તો ઓક્સિજનનો પૂરતો જથ્થો મળવો. પ્રશ્ન નંબર 65 સજીવોના જનીનો શેના બનેલા હોય છે? તો DNAના. DNAનું પૂરું નામ જણાવો. તો ડીઓક્સીબો ન્યુક્લિક એસિડ. પ્રશ્ન નંબર 67 ભારતમાં કયા અનાજની 50,000 થી વધુ જેનેટિક વૈવિધ્ય ધરાવતી જાતિઓ છે? તો એનો જવાબ આવશે ચોખા. ભારતમાં જેનેટિક રીતે 1000 વેરાયટી કયા ફળની છે? તો કેરીની. પ્રશ્ન નંબર 69 આનુવંશિકતાનો એકમ શું છે? તો જનીન. જાતિ વિવિધતાના 3 પ્રકારો કોણે પાડ્યા? તો RH વેક્ટરે 1965માં. પ્રશ્ન નંબર 71 RH વેક્ટર 3 પ્રકારો જણાવો. તો એમાં આવશે વિવિધતા, આલ્ફા, બીટા અને ગેમા. એમાં આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગેમા વિવિધતા. પ્રશ્ન નંબર 72 કયું વૃક્ષ જંતુનાશક ગણાય છે? તો એનો જવાબ આવશે લીમડો. ભારતમાં દેશમાં પૂજા વિધિમાં વપરાતા વૃક્ષો કયા છે? તો તુલસી, આંકડો, આસોપાલવ, પીપળ અને ખીજડો. પ્રશ્ન નંબર 74 વિશ્વની કુલ જૈવ વિવિધતા પૈકી ભારતમાં કેટલી જૈવ વિવિધતા ધરાવે છે? તો 11% જેટલી. પ્રશ્ન નંબર 75 પુષ્પધારી વનસ્પતિઓની લગભગ 5,000 જેટલી જાતિઓનું જન્મસ્થળ કયું છે? તો ભારત. ભારતમાં ઘાસની કેટલી જાતિઓ જોવા મળે છે? તો આશરે 100 જેટલી.
જૈવ વિવિધતા ધરાવતા 12 પ્રદેશો પૈકી પરંપરાગત પાકોની વેરાયટીમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો પ્રથમ. પ્રશ્ન નંબર 78. જૈવ વિવિધતા ધરાવતા 12 પ્રદેશો પૈકી ખેતીવાડીની જાતિઓમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો એમાં આવશે 7મું. પ્રશ્ન નંબર 79. ભારતમાં કેટલા પાકોની વનસ્પતિઓનું ઉદ્ભવ સ્થાન છે? તો 166. ભારતમાં જોવા મળતી કુલ વનસ્પતિ જાતો પૈકી ઔષધ તરીકે કેટલી વપરાય છે? તો 4000 જેટલી. પ્રશ્ન નંબર 81. ભારતમાં કેટલી વનસ્પતિની જાતો ખોરાક તરીકે વપરાય છે? તો 3000 જેટલી. પ્રશ્ન નંબર 82. ભારતમાં અનુક્રમે રેસાઓ, ઘાસચારા, ગુંદર અને આવશ્યક તેલો બનાવવા કેટલી જાતિઓ વપરાય છે? તો 500, 400, 300 અને 500. ભારત એ ચોખા, શેરડી, કેળા, ચા, કેરી, કાકડી, લીંબુ, વાલ, સણ, એલચી, કાળા મરી, આદુ, હળદર, ખાતકંદ, વાંસ, ફણસ વનસ્પતિઓના ઉછેર માટે પાયાનું કેન્દ્ર છે તથા બટાકા, ટમેટા, મકાઈ, તેલ અને સોયાબીનના ઉછેર માટે બીજા દરજ્જાનું કેન્દ્ર છે. ચાલો પ્રશ્ન નંબર 83. ભારતમાં અનુક્રમે મેંગ્રુવની અને પરવાળાની કેટલી જાતિઓ જોવા મળે છે? તો અનુક્રમે 45 અને 341 જાતિઓ. પ્રશ્ન નંબર 84. ભારતમાં જોવા મળતા સ્થાનિક પક્ષીઓ જણાવો. તો નીલગિરી પીપીટ, નીલગિરી વુડ, કબૂતર, મલબાર પોપટ અને રોફોસ બલ્બર. પ્રશ્ન નંબર 85. ગુજરાતમાં વનસ્પતિ અને પ્રાણીઓની કેટલી જાતિઓનું નિવાસસ્થાન ગણાય છે? તો 7000 જેટલી જાતિઓ. પ્રશ્ન નંબર 86. ગુજરાતમાં અનુક્રમે વનસ્પતિ જાતિઓ અને પ્રાણી જાતિઓ જણાવો. તો 4320 વનસ્પતિ જાતિઓ અને 2728 પ્રાણીની જાતિઓ જોવા મળે છે. પ્રશ્ન નંબર 87. ગુજરાત રાજ્યમાં મત્સ્ય, ઉભયજીવી સરીસૃપો, પક્ષીઓ અને સસ્તનનું ટકાવારી પ્રમાણ જણાવો. તો મત્સ્ય 14%, ઉભયજીવી 9%, સરીસૃપ 19%, પક્ષીઓ 37% અને સસ્તન 25% જેટલી જાતિઓ જોવા મળે છે. 88મો પ્રશ્ન. 25,000 ચોરસ કિલોમીટરના પથરાયેલા વિશ્વનું એકમાત્ર છારપ્રિય રણ કયું છે? તો કચ્છનું નાનું અને કચ્છનું મોટું રણ. ઊંચી છારતાના કારણે કચ્છના રણનો સમાવેશ શેમાં થાય છે? તો વિરલ નિવસન તંત્રમાં. પ્રશ્ન નંબર 90. ભારત પ્રદેશ શેના માટે જાણીતો છે? તો ભાલિયા અને રાતા ઘઉં માટે. પ્રશ્ન નંબર 91. જવલ્લે પ્રાપ્ત અને નાશપ્રાય જાતિઓ એવી પેન્ટેડ ડેટકો ક્યાં જોવા મળે છે? તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં. પ્રશ્ન નંબર 92. ગુજરાતમાં સૌથી વધુ સફેદ મૂસળી કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે? તો વિજયનગરના જંગલો સાબરકાંઠા અને દાંતાના જંગલો બનાસકાંઠામાં માહિતી. પ્રશ્ન નંબર 93. ગુજરાતના શુષ્ક વિસ્તારમાં આવેલું સમૃદ્ધ નિવસન તંત્ર કયું છે? તો નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય કચ્છ. પ્રશ્ન નંબર 94. ચિંકારા અભયારણ્યમાં કયા અલભ્ય પ્રાણી અને વનસ્પતિ જોવા મળે છે? તો ગુગળ, ચિંકારા, ખડમોર, કંટકીય પૂંછ વાળી ઘો એટલે કે સાંઢો. પ્રશ્ન નંબર 95. મહાકાય ઉડતી ખિસકોલી કયા અભયારણ્યમાં જોવા મળે છે? તો સુરપાણેશ્વર અભયારણ્ય નર્મદા જિલ્લો. પ્રશ્ન નંબર 96. ગુજરાતમાં કયા 4 પ્રકારના જંગલો આવેલા છે? તો ગુજરાતમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય કંટકીય જંગલો અને સમુદ્ર તટીય જંગલો. પ્રશ્ન નંબર 97. જમીનમાં રહેવાની ટેવ પ્રમાણે કેટલા પ્રકારના અળસિયા હોય છે? તો એપિજેનિક, એનેજિક અને એન્ડોજેનિક. પ્રશ્ન નંબર 98. એપિજેનિક એટલે શું? તો જમીનની ઉપર રહેવાવાળા. એન્ડોજેનિક એટલે શું? તો જમીનની ઊંડે રહેવાવાળા. વિવિધ જાતિઓ મુજબ અળસિયાની સરેરાશ કેટલું હોય છે? તો અળસિયાનું સરેરાશ ઉંમર 15 વર્ષ હોય છે. કયા કયા જિલ્લામાં અળસિયાના ખાતરો બહેનો ગૃહ ઉદ્યોગ કરે છે? તો ભરૂચ, સુરત, દેવગઢ ક્લસ્ટરનું કીમડુંગર, ઈસર વગેરે. પ્રશ્ન નંબર 2. વ્યવસાયિક ધોરણે અળસિયાની કઈ જાતિઓ વર્મી કમ્પોસ્ટ બનાવવામાં વપરાય છે? તો ઇસિનિયા, કોએડિટિડા, યુડ્રિલસ, યુર્જેન, પેરિયોનિક્સ, એકોવેટ્સ. અળસિયાના શરીરમાંથી નીકળતો કચરો એટલે કે મળ કયા નામે ઓળખાય છે? તો હગાર તરીકે. પૃથ્વીની આસપાસ આવેલા વાયુઓના આવરણને શું કહે છે? તો તેને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? તો 78%. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ તો 0.036%. ઓક્સિજનનું પ્રમાણ તો 21%. તાપમાન અને દબાણમાં તફાવતો પર આધારિત વાતાવરણના કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે? તો 4 પ્રકારો: ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર અને થર્મોસ્ફિયર. આકાશનો રંગ ભૂરો શાના માટે હોય છે? તો તેમાં રહેલા ઓછા રજકણોના કારણે. વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી નાઇટ્રોજન ફેલાયેલું હોય છે? તો 130 કિલોમીટર સુધી. કયો વાયુ પૃથ્વીની સપાટી પરની વનસ્પતિઓ સુધી જીવંત રાખે છે? તો એ આવશે નાઇટ્રોજન. કયો વાયુ જલદ છે? તો ઓક્સિજન. ઓક્સિજનની જલદ અસરને કયો વાયુ મંદ કરે છે? તો એમાં આવશે નાઇટ્રોજન. ઓક્સિજન એ કેવો વાયુ છે? તો દહન પોષક. કાર્બન ડાયોક્સાઇડ કેવો વાયુ છે? તો દહન શામક. વાતાવરણમાં ઓક્સિજન આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલો હોય
છે તો 110 કિલોમીટર. 16 કિલોમીટર પછી ઓક્સિજનની માત્રા ઘટતી જાય છે. કયો વાયુ ભારે છે તો કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો હોય છે તો 16 કિલોમીટર. વાતાવરણમાં ઓઝોન વાયુ કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો હોય છે તો 16 થી 30 કિલોમીટર. ઓઝોન એ કેવો વાયુ છે તો સ્વાસ્થ્યવર્ધક અને જંતુને મારનાર. કઈ કુદરતી ઘટનાને કારણે ઓક્સિજનમાંથી ઓઝોન બને છે તો વીજળીના ચમકારાથી. કયા આવરણમાં ઓઝોનનું સ્તર આવેલું હોય છે તો સમતાપ આવરણમાં. સજીવો માટે હાનિકારક એવા કિરણોનું શોષણ ઓઝોન દ્વારા થાય છે તો અલ્ટ્રાવાયોલેટ પારજાંબલિક કિરણો દ્વારા. અલ્ટ્રાવાયોલેટના કેટલા પ્રકાર છે અને કયા કયા તો 3 પ્રકાર છે, યુવી એ, યુવી બી અને યુવી સી. કયા પ્રકારના અલ્ટ્રાવાયોલેટ કિરણોને ઓઝોન શોષી લે છે તો યુવી બી અને યુવી સી પ્રકારના. કયા અલ્ટ્રાવાયોલેટ ઓઝોન શોષી શકતો નથી તો યુવી એ. ઓઝોનને નુકસાન કરતા કયા કયા વાયુઓ છે તો સીએફસી, નાઇટ્રોજન ઓક્સાઇડ, મિથેન, ક્લોરીન. સીએફસીનું પૂરું નામ જણાવો તો ક્લોરોફ્લોરોકાર્બન. સીએફસી કયા સ્ત્રોતો દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે તો એસી, રેફ્રિજરેટર, સ્પ્રે વગેરે. ભારે વાયુનું પ્રમાણ કયા અક્ષાંશ પર સૌથી ઓછું હોય છે તો વૃષુવૃત્ત ઉપર. 130 કિલોમીટર ઊંચાઈ પછી કયા વાયુનું આવરણ આવેલું હોય છે તો હાઇડ્રોજન અને હિલિયમનું. ભારે વાયુ સૌથી વધુ માત્રામાં ક્યાં આવેલા હોય છે તો ધ્રુવો ઉપર. ટ્રોપોસ્ફિયર એટલે કયું આવરણ તો શોભ આવરણ. શોભ આવરણ પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું હોય છે તો 0 થી 16 કિલોમીટર. શોભ આવરણ ધ્રુવો પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે તો 0 થી 8 કિલોમીટર સુધી. શોભ આવરણમાં તાપમાનની સ્થિતિ શું હોય છે તો ઘટતું જાય છે. શોભ આવરણમાં પ્રત્યેક 1 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન કેટલો ઘટાડો થાય છે તો 65 સેલ્સિયસ જેટલો. વાદળ, વીજળી, તોફાન, વરસાદ, ઘોંઘાટ જેવી ઘટનાઓ કયા આવરણમાં જોવા મળે છે તો શોભ આવરણમાં. પ્રશ્ન નંબર 39, જે ઊંચાઈએ તાપમાન સ્થિર થઈ જાય તેને શું કહે છે તો તેને શોભ સીમા કહેવાય છે. પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર ઊંચાઈ સુધી સમતાપ આવરણ વિસ્તરેલું હોય છે તો 16 થી 50 કિલોમીટર સુધી. સમતાપ આવરણમાં કેટલા કિલોમીટર સુધી તાપમાન સ્થિર હોય છે તો 20 કિલોમીટર સુધી. વિમાન કયા આવરણમાં ઉડી શકે છે તો સમતાપ આવરણમાં. પૃથ્વીની સપાટીથી મોઝોસ્ફિયર એટલે કે મધ્ય આવરણ ક્યાં સુધી ફેલાયેલું હોય છે તો 50 થી 80 કિલોમીટર સુધી. પ્રશ્ન નંબર 44, ઉનાળામાં મધ્યરાત્રિએ વાતાવરણના સીમા વિસ્તારને શું જોવા મળે છે તો ચળકતા અને દીપ્ત વાદળો. મધ્ય આવરણ પછી 80 થી વધુ કિલોમીટર ઊંચાઈ આવેલા આવરણને શું કહે છે તો તેને ઉષ્માવરણ કહેવામાં આવે છે. ઉષ્માવરણ કયા કયા કિરણોનું પ્રમાણ વિશેષ હોય છે તો પારજાંબલી. ઉષ્માવરણમાં શેનું પ્રમાણ વધુ હોય છે તો આયનોનું. ઉષ્માવરણ બીજા કયા નામે ઓળખાય છે તો આયન આવરણ તરીકે. રેડિયો, ટીવી વગેરે કયા આવરણના કારણે જોવા અને સાંભળવા શક્ય બને છે તો આયન આવરણને કારણે. આયનીકરણના કારણે ધ્રુવો પર દેખાતા રંગીન પટ્ટાને શું કહે છે તો તેને મેરુજ્યોત કહેવામાં આવે છે. મેરુજ્યોત ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં કયા નામે ઓળખાય છે તો ઉત્તરમાં મેરુજ્યોત બોરિયલિસ અને દક્ષિણમાં મેરુજ્યોત ઓસ્ટ્રેલિસ કહેવામાં આવે છે. બાહ્ય આવરણ એટલે કે એક્ઝોસ્ફિયર કયા સુધી ફેલાયેલું હોય છે તો આયન આવરણ પછી વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી. ભૂમિના સ્તર બંધારણમાં મુખ્ય કેટલા સ્તરો હોય છે તો 4, O, A, B અને C. ભૂમિનું સૌથી ઉપરનું સ્તર કયું છે તો O સ્તર. કાર્બનિક દ્રવ્યો સૌથી વધુ પ્રમાણ કયા સ્તરમાં હોય છે તો કાર્બનિક સ્તરમાં. કાર્બનિક સ્તર કયા નામે ઓળખાય છે તો હ્યુમસ. પૃથ્વીના કયા વિસ્તારમાં O સ્તરનો અભાવ હોય છે તો રણ પ્રદેશોમાં. પૃથ્વીના કયા સ્તરમાં લોહ અને એલ્યુમિનિયમ જોવા મળે છે તો B2 સ્તરમાં. સૌથી ઓછા પ્રમાણમાં છારણ પામેલી પિતૃદ્રવ્ય કયા આવરણમાં હોય છે તો સ્થિર સ્તરમાં. વિઘટનશીલ કાર્બનિક પદાર્થોમાં અળસિયા દ્વારા બનતા ખાતરને શું કહે છે તો તેને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. વર્મી કમ્પોસ્ટ નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે તો 0.5 થી 3%. વર્મી કમ્પોસ્ટ બનાવવામાં ઓછામાં ઓછું કેટલા અળસિયા ખાડામાં નાખવામાં આવે છે તો 1000 જેટલા. વર્મી કમ્પોસ્ટ બનાવવા કચરામાં કેટલું તાપમાન જાળવવું પડે છે તો 20 થી 30 સેલ્સિયસ. વર્મી કમ્પોસ્ટના ઉપયોગ જમીનમાં પીએચ કેટલી જળવાયેલી રહે છે તો પીએચ 6 થી 7 ની વચ્ચે. અળસિયાની પૂરતી સંખ્યાવાળી 1 હેક્ટર જમીનમાં 1 વર્ષમાં કેટલા ટન અળસિયાની અંગાર ભળે છે તો 100 ટન. અળસિયાની અંગાર કયા સ્વરૂપે હોય છે તો હ્યુમસ. હ્યુમસના 5 ગણો નાઇટ્રોજન, 11 ગણો ફોસ્ફરસ, 3 ગણો મેગ્નેશિયમ અને 1.5 ગણો કેલ્શિયમ હોય છે. અળસિયાનું ખાતર બનાવતું બાસન સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો ગાંધીનગર. અળસિયાનું ખાતર બનાવતી રિજિયોનેબલ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો જૂનાગઢ. વનીકરણ ક્ષેત્રે અપાતા મહાવૃક્ષ પુરસ્કાર માટે શું સાચું છે તો શરૂઆત 1993-94માં થઈ. સૌથી ઊંચાઈ અને ગોળાઈ ધરાવતા વૃક્ષોને આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 70, ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર એવોર્ડની શરૂઆત ક્યારથી થઈ તો 1986 થી. દરેક જિલ્લાને 4 વર્ષ દરમિયાન વનીકરણમાં સૌથી સાચી કામગીરી કરનાર પંચાયતને કયો એવોર્ડ આપવામાં આવે છે તો જિલ્લાની સૌથી હરિયાળી પંચાયત.
કોઈપણ નાગરિક કે સંસ્થાને પર્યાવરણના રક્ષણ માટે દર વર્ષે કયો એવોર્ડ આપવામાં આવે છે? તો ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર. કબૂતરી ખાણ વિસ્તારને રિચાર્જ કરવા માટે વન વિભાગ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે? તો ટેરી એવોર્ડ, જે 2007થી આપવામાં આવે છે. વાંસ કેટલા ફૂટ સુધી વધે છે? તો 15 થી 20 ફૂટ સુધી. ધાર્મિક માન્યતા અનુસાર વટ સાવિત્રીના દિવસે કયા વૃક્ષની પૂજા થાય છે? તો વડની. વડનું દૂધ કયા રોગ માટે ઉત્તમ ગણાય છે? તો ધાતુ એટલે કે શુક્રાણુ વિકોરમાં. ભારતનું વડનું મોટામાં મોટું વૃક્ષ ક્યાં આવેલું છે? તો કબીરવડ, ગુજરાત. અને હાવડા બોટનિકલ ગાર્ડન, કલકત્તા ખાતે. વસનાગનો કયો ભાગ અત્યંત ઝેરી હોય છે? તો મૂળ. વસનાગના મૂળ બળતરાવાળા તાવ ઉતારવા માટે કઈ દવા વપરાય છે? તો ત્રિભુવન કીર્તિ, મૃત્યુંજય, કફ કેતુ. સરગવાના કયા કયા ભાગનું શાક થાય છે? તો પાન, ફૂલ અને સિંગનું. કયા રોગમાં સરગવો સર્વોચ્ચતમ ગણાય છે? તો વાયુની વ્યાધિમાં. સરગવાના સૂકવેલા ફળનો પાવડર ઉપયોગમાં કયા રોગમાં થાય છે? તો વહેતા કાનમાં. સરગવો કેવું વૃક્ષ છે? તો પાનખર વૃક્ષ. સરગવાના મૂળનો કાઢો પીવાથી કયો રોગ દૂર થાય છે? તો પથરીનો. સીતાફળ એ વૃક્ષનો કયો પ્રકાર છે? તો છૂપ. સીતાફળ એ કેવું ફળ છે? તો ઠંડક આપનારો. સીતાફળ બીનો ઉપયોગ ક્યાં થાય છે? તો માથેની જૂ અને લીખો મારવા. સાટોડીના ફૂલ કયા રંગના હોય છે? તો જાંબલી રંગના. સાટોડી કયા આલ્કોલોઇડ હોય છે? તો પુનર્જીવન નામનો. સાટોડીનો પુનર્જીવન નામનો આલ્કલોઇડ કયા રોગમાં વપરાય છે? તો મૂત્ર વિચેરણ, જલંધર અને કમળો. ચંદનનું વૃક્ષ કેટલા વર્ષે પરિપક્વ થાય છે? તો 15 વર્ષે. કેટલા વર્ષનું ચંદન ઉત્તમ ગણાય? તો 40 વર્ષનું. હવામાં પ્રદૂષણ ફેલાવનારા સલ્ફર સંયોજકો કયા કયા છે? તો SO2, H2S, H2SO4. હવામાં પ્રદૂષક તરીકે કઈ કઈ ધાતુઓ હોય છે? તો સીસુ, કેડમિયમ, નિકલ, આર્સેનિક, મર્ક્યુરી, આયર્ન અને કોપર. કયો પ્રદૂષક કાર્બન સંયોજક ઝેરી છે? તો સીઓનું પૂરું નામ જણાવો. તો કાર્બન મોનોક્સાઇડ. મનુષ્યના ફેફસામાં સોજો લાવવા જવાબદાર પ્રદૂષક કણોનો વ્યાસ CPCB પ્રમાણે કેટલો હોય છે? તો 2.5 માઇક્રોમીટર. CPCBનું પૂરું નામ જણાવો. તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ભારતમાં GS એટલે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો એનો જવાબ આવશે 1981માં. ઔદ્યોગિક એકમોમાં સલ્ફર ડાયોક્સાઇડ શેનાથી દૂર થાય છે? તો સ્કબ્સથી. કઈ સાલમાં ઘોંઘાટનો સમાવેશ પ્રદૂષક તરીકે કરવામાં આવ્યો? તો 1987થી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાત ઇકોલોજીકલ કમિશનના અહેવાલ મુજબ ગુજરાતમાં મોટા શહેરોમાં કયા પ્રદૂષકની માત્રા હવામાં સૌથી વધુ છે? સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. NIOHનું પૂરું નામ જણાવો. તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્યુપેશનલ હેલ્થ. ગુજરાત સરકાર વાહન વ્યવહાર કમિશન આયોગ દ્વારા 1995માં શેનો આરંભ થયો? તો પ્રદૂષણ નિયંત્રણ અને કમિશનરેટ ઓફ ટ્રાન્સપોર્ટ. પ્રદૂષણના માપદંડ માટેનો યુરો. તો 3નું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો ભારત 3. CNGનું પૂરું નામ? તો કોમ્પ્રેસ નેચરલ ગેસ. LPGનું પૂરું નામ? તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસનો LPGનો મુખ્ય ઘટક કયો હોય છે? તો બ્યુટેન. CNGનો મુખ્ય ઘટક તો મિથેન. કુદરતી બળમાં વાયુનો મુખ્ય ઘટક કયો હોય છે? તો મિથેન, CH4. કોકમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે? તો 80% જેટલું. જળવાયુ એ શેનું મિશ્રણ છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનનું. પેટ્રોલિયમનું વિભાગીય નિષેધન કરતા અંતમાં શું વધે છે? તો બિટ્યુમેન અને આસ્ફાલ્ટ એટલે કે ડામર. ગોબર ગેસ, સુએઝ ગેસ અને બાયોગેસના મુખ્ય ઘટક કયો છે? તો મિથેન. PVCનું પૂરું નામ જણાવો. તો પોલીવિનાઇલ ક્લોરાઇડ. PANનું પૂરું નામ જણાવો. તો પોલીએફિલોનાઇટ્રાઇલ. ઇથાઇનનું ઔદ્યોગિક નામ શું છે? તો એસિટિલિન. ઉત્તરાયણમાં ગેસના ફુગ્ગામાં કયો વાયુ ભરેલો હોય છે? તો એસિટિલિન વાયુ. ધાતુના વેલ્ડિંગમાં ઓક્સી એસિટિલિન જ્યોતમાં શેનો ઉપયોગ થાય છે? તો ઇથાઇનનો. કોલસાનું કયું સ્વરૂપ સૌથી વધારે પરિપક્વ ગણાય? તો એન્થ્રેસાઇટ. એન્થ્રેસાઇટ કોલસામાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય? તો 94 થી 98% જેટલું. સૌથી નિમ્ન કક્ષાનો કોલસો કયો ગણાય? તો પીટ કોલસો. પીટ કોલસામાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય? તો 28%. એન્થ્રેસાઇટ કોલસામાં ઉષ્મા ઉર્જા કેટલી હોય છે? તો 33 કિલો જૂલ ગ્રામ. લિગ્નાઇટ કોલસામાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે? તો 28 થી 30%. પેટ્રોલ બીજા કયા નામે ઓળખાય છે? તો ગેસોલિન તરીકે. ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને શું કહે છે? તો તેને જારક શ્વસન કહેવાય છે. કાર્સિનોજેનિક એટલે શું? તો કેન્સર કારક. કાર્બન મોનોક્સાઇડની શું ઝેરી અસર થાય છે? તો રુધિરની O2 વહન ક્ષમતા ઘટાડી વિષારીને અસર કરે છે. પાણીનું રાસાયણિક અને અણુસૂત્ર શું છે? તો H2O. પાણી એ કેવું દ્રાવક છે? તો ઉત્તમ. પાણીમાં નિલંબિત અશુદ્ધિ એટલે કે તરતી ડૂબેલી તરીકે શું હોય છે? તો માટીના કણ, સૂક્ષ્મજીવો, વિવિધ લીલ ફૂગ.
પાણીમાં ઓક્સિજન માંગવાળા કચરો કયો છે? તો સુએજ, ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને પેપર મિલ, ચર્મ સંશોધન કારખાના. પાણીમાં વનસ્પતિ પોષક તરીકે શું હોય છે? તો ડિટર્જન્ટમાંથી ભળતા ફોસ્ફેટ, નાઇટ્રેટ ખાતરો, સુએજ. પાણી સાથે તણાઈને આવતા પ્રદૂષકોને શું કહે છે? તો તેને અવસાદ કહેવામાં આવે છે. પાણીમાં ઉષ્મીય વિસર્જનનું કામ કોણ કરે છે? તો પાવર પ્લાન્ટનું ગરમ પાણી. જળ પ્રદૂષણ આધારિત રોગો જણાવો. તો આંતરડા, કિડનીનું કેન્સર, કોલેરા, મરડો, અતિસાર, યકૃત શોથ, મેલેરિયા, હાથીપગો, વાળો, કમળો. પાણીમાં રહેલા કાર્બનિક ઉત્સર્ગ દ્રવ્યોના વિઘટનથી વધુ O2 વપરાય જાય તો તેને શું કહે છે? તો તેને જૈવ ઓક્સિજન માંગ કહેવામાં આવે છે, જેને BOD પણ કહેવામાં આવે છે. BOD એને અંગ્રેજીમાં શું કહે છે? તો બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. BOD વધે તેમ પાણીમાં દ્રવ્ય ઓક્સિજન ઘટે. તો પાણીની BOD કેટલી હોવી જોઈએ? તો 1 કરતાં ઓછી. BOD દ્વારા શું નક્કી થાય છે? તો પાણીની ઉપયોગિતા. જળાશયોમાં કાર્બનિક અકાર્બનિક પોષક દ્રવ્યનું પ્રમાણ વધી જવાના કારણે શું કહે છે? તો તેને સુપોષકતાકરણ કહેવામાં આવે છે. સુપોષકતાકરણથી શું થાય છે? તો સૂક્ષ્મજીવો, વનસ્પતિ વધી જવી તથા ઓક્સિજન ઘટી જવું. સુપોષક તત્વોથી પાણીના સજીવો એટલે કે માછલીઓ પર શું અસર થાય છે? તો મૃત્યુ પામે છે. ભારત તથા ગુજરાતમાં જોવા મળતી નુકસાનકારક જલજ વનસ્પતિઓ કઈ કઈ છે? તો આર્કોડિયા એટલે કે જળકુંભી અને વુલ્ફિયા. જલીય પ્રદૂષકો વનસ્પતિ તરીકે વિશ્વની જટિલ સમસ્યા કઈ વનસ્પતિ છે? તો વોટર હાયસથી, આર્કોડિયા અને જળકુંભી. જળકુંભીએ બંગાળમાં શું ઉપનામ આપ્યું છે? તો ટેરર ઓફ બેંગાલ. DDTનું પૂરું નામ જણાવો. તો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. પાણીમાં DDT અને મર્ક્યુરીનો છંટકાવ શા માટે કરવામાં આવે છે? તો મચ્છર દૂર કરવા. પાણીમાં સાવ પાયાના સ્તરમાં DDTનું પ્રમાણ કેટલું હોય છે? તો 0.003 ppb. ppbનો મતલબ થાય પાર્ટ પર બિલિયન. માછલી ખાનારા પક્ષીઓમાં DDTનું પ્રમાણ કેટલું થઈ જાય છે? તો 25 ppm. 1 ppm બરાબર તો 1000 ppb. સૌ પ્રથમવાર કયા જર્મન રસાયણશાસ્ત્રીએ DDT બનાવી? તો ઝેલ્ડલરે 1874માં બનાવી હતી. DDTના કીટકનાશક તરીકે ગુણધર્મો સૌ પ્રથમવાર કયા સ્વિસ રસાયણશાસ્ત્રીએ શોધ્યા? તો એનો જવાબ આવશે પોલ મુલરે 1939માં. DDTનો સૌ પ્રથમવાર ઉપયોગ ક્યારે થયો? તો 1939માં થી 1945 દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન DDTનો ઉપયોગ શેના માટે કરાયો? તો જૂ, મેલેરિયા, મચ્છર, પીળો તાવ દૂર કરવા. DDTનું રાસાયણિક સૂત્ર તો C14H9Cl5. CODનું પૂરું નામ? તો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. COD એ શું છે? પાણીના પ્રદૂષક તરીકે બીજું માપન. પાણીમાં રહેલા કાર્બનિક અકાર્બનિક દ્રવ્યોના ઓક્સિડેશન માટે જરૂરી O2 ના પ્રમાણને COD કહે છે. અછનીજી અને અસ્વીકાર્ય અવાજ એટલે શું? તો ઘોંઘાટ પ્રદૂષણ. ઘોંઘાટનું પ્રમાણ માપવાનો એકમ શું છે? તો ડેસિબલ. ડેસિબલ એકમની શોધ કોણે કરી હતી? તો ગ્રેહામ બેલે. 1 ડેસિબલ બરાબર તો 1/10 બેલ. 80 ડેસિબલ કરતાં મોટો અવાજ એટલે ઘોંઘાટ. ઘોંઘાટથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? તો હૃદયને, ચેતાતંત્રને, ફેફસાને, રુધિરાભિસરણને નુકસાન, અધિંત્રા અને માથાનો દુખાવો. વધુ પડતા ઘોંઘાટમાં રહેવાથી કાનમાં આવેલું કયું જળ સુકાઈ જાય છે? તો મેરુ જળ. સામાન્ય વાતચીતનો અવાજ કેટલો હોય છે? તો 10 થી 12 ડેસિબલ. મધુર અવાજ કેટલા ડેસિબલનો હોય છે? તો 30 ડેસિબલનો. જેટ વિમાનો ની ગતિમાં આવે ત્યારે કેટલા ડેસિબલ અવાજ ઉત્પન્ન કરે છે? તો 140 ડેસિબલ. કેટલા ડેસિબલથી વધુ અવાજ ત્રાસજનક હોય છે? તો 125 ડેસિબલથી વધુ અવાજ. ચાલો પ્રશ્ન નંબર 72. વાતાવરણમાં રહેલો CO2 વાયુ કયા કિરણોનું શોષણ કરે છે? તો ઇન્ફ્રારેડ કિરણો. વાતાવરણમાં રહેલો CO2 વાયુ ઇન્ફ્રારેડ કિરણોને શોષી વાતાવરણમાં ગરમ રાખે છે તેને શું કહે છે? તો તેને ગ્રીનહાઉસ અસર કહેવામાં આવે છે. ગ્રીનહાઉસ અસર વધવા માટે કયો વાયુ જવાબદાર છે? તો CO2. પ્રાણીઓના આંતરડામાં થતા જીવાણુઓ દ્વારા દહન અને પાણીના ભરેલા ડાંગરના ખેતરો દ્વારા કયો વાયુ વાતાવરણમાં ઉમેરાય છે? તો મિથેન, જેને CH4 પણ કહેવામાં આવે છે. ગ્રીનહાઉસ વાયુઓ જણાવો. તો કાર્બન ડાયોક્સાઇડ CO2, નાઇટ્રસ ઓક્સાઇડ જેને આપણે NO2 કહીએ છીએ, અને મિથેન CH4 અને CFC. CFCનું ઉત્પન્ન કરતા સ્ત્રોતો જણાવો. તો રેફ્રિજરેટર અને એર કન્ડિશનર. CFCનું પૂરું નામ જણાવો. તો ક્લોરોફ્લોરોકાર્બન. 20મી સદીમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં કેટલો વધારો થયો હતો? તો 0.6 સેલ્સિયસ જેટલો. 1950 થી 2020 સુધીના પૃથ્વીના તાપમાનમાં કેટલો વધારો થવાની સંભાવના છે? તો 0.5 સેલ્સિયસ જેટલી. અધિકૃત સ્ત્રોતો પ્રમાણે 2025 સુધીમાં પૃથ્વીના તાપમાનમાં કેટલો વધારો થશે? તો 5 સેલ્સિયસ જેટલો.
નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે NO2 ના સ્ત્રોતો કયા કયા છે? તો પાણીના મળમૂત્ર, ખાતર, નાયલોન, ઉદ્યોગ. પૃથ્વીના તાપમાનનો 5 સેલ્સિયસ વધારો થતાં શેના વિશે નવેસરથી વિચારવું પડશે? તો માનવ તંદુરસ્તી વિશે. 1 એકર વનપ્રદેશના નાશ થતાં વાતાવરણમાં કેટલા કિલોગ્રામ CO2 ઉમેરાય છે? તો 2 લાખ કિલો જેટલો. પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરતો વાયુ કયો છે? તો ઓઝોન. ઓઝોનનું અણુસૂત્ર શું છે? તો O3. ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના કેટલા અણુઓનું વિઘટન પ્રેરે છે? તો 1 લાખ અણુઓનું. ક્લોરીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ક્લોરોફ્લોરોકાર્બન. CFC એ શું છે? તો ફ્રીઓન. ઓઝોનના સ્તરમાં 10% ઘટાડો થતાં કયા રોગમાં વધારો થાય છે? તો ચામડીના કેન્સર અને મોતિયામાં. એસિડ રેઇન એટલે કે તેજસ્વી વરસાદ સૌપ્રથમ વાર કોણે આપ્યો? તો રોબર્ટ એંગસ સ્મિથે 1872માં. લનસંગ કયા વર્ગનું પ્રાણી છે? તો સિવેટ વીજ વર્ગનું પ્રાણી. બિલાડી કુળનું નજીકનું પ્રાણી કયું છે? તો સિવેટ કેટ, જેને વીજ વણિયર પણ કહેવામાં આવે છે. હાથી દાંતિયા શું છે? તો દાંતનું રૂપાંતરણ. ટોડ પ્રાણીઓના સમૂહને શું કહે છે? તો તેને નોટ કહેવાય છે. બિલાડી અને કૂતરામાં વધુ આયુષ્ય કોનું હોય છે? તો બિલાડીનું. કયા સસ્તન વર્ગના પ્રાણીઓ ગર્ભધારણનો સમય સૌથી ઓછો હોય છે? તો અમેરિકાનું આપોસમ, જેને ધૈર્યધર પ્રાણી છે. 12 થી 14 દિવસનો ગર્ભ ધારણનો સમય હોય છે. કયા પ્રાણીના વજનના પ્રમાણમાં સૌથી ભારે મગજ હોય છે? તો સામાન્ય માર્મોસેટ વાનરકુળનું પ્રાણી છે. ભારતીય રિઝર્વ બેંકના ચિહ્ન તથા ભારતીય રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન છે? તો સિંહનું. શિવસેનાના ધ્વજમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? તો વાઘનું. ક્રિટિકલી એન્ડેન્જર્ડનો અર્થ શું થાય? તો વિનાશના આરે. હાલ અસ્તિત્વમાં હોય તેવું સૌથી મોટા કદનું અને સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? તો શાહમૃગ. સૌથી મોટા કદનું ઈંડું કયા પક્ષીનું હોય છે? તો શાહમૃગનું. સૌથી મોટી આંખો કયા પક્ષીની હોય છે? તો શાહમૃગની. જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોના હોય છે? તો પક્ષીઓના. ચિલોત્રો એટલે જેને આપણે હોર્નબિલ પણ કહીએ છીએ એ પક્ષીના નજીકના સગા કયા છે? તો હુયો. જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શું કહે છે? તો ગીઝ. કયું પક્ષી હવામાં સ્થિર રહીને શિકાર શોધવામાં જાણીતું છે? તો કલકલિયો કિંગફિશર. ફિલિપાઇન્સના ગરુડનો પ્રિય ખોરાક શું છે? તો વાંદરા. કોઈપણ પદાર્થની અમ્લતા એટલે કે એસિડિટી કયા એકમ દ્વારા મપાય છે? તો pH દ્વારા. ડિસ્ટિલ્ડ વોટરની pH કેટલી હોય છે? તો pH 7 હોય છે. સામાન્ય વરસાદની pH કેટલી હોય છે? તો 5.6. જો pH 7 થી ઘટે તો પાણીમાં શેનું રૂપાંતર પામે છે? તો એસિડમાં. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5 જૂનના દિવસે ઉજવાય છે. સૌ પ્રથમવાર વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવણી થઈ હતી? તો 5 જૂન 1974માં કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસનું પૂરું નામ જણાવો. તો UN વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસના બીજા કયા નામ છે? તો ઇકો ડે પર્યાવરણ દિવસ, WED વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. વિશ્વ પર્યાવરણ દિવસનો પ્રકાર કયો છે? તો આંતરરાષ્ટ્રીય. વિશ્વ પર્યાવરણ દિવસનું કાર્ય શું છે? તો પર્યાવરણીય સમસ્યા પ્રત્યે જાગૃતિ. વિશ્વ પર્યાવરણ દિવસનું અવલોકન ક્ષેત્ર શું છે? તો પર્યાવરણ બચાવ. વિશ્વ પર્યાવરણ દિવસનું UN દ્વારા બંધારણમાં ક્યારે ઘડવામાં આવ્યું? તો 1974માં. વિશ્વ પર્યાવરણ દિવસની સૌપ્રથમ થીમ કઈ હતી? તો એક જ પૃથ્વી 1974. વિશ્વ પર્યાવરણ દિવસ 2017ની થીમ શું હતી? તો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ દરેક શહેરના દરેક જમીનના લોકોને કુદરત સાથે જોડો. ગ્રીનપીસ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? તો 1971-72માં. ગ્રીનપીસ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એમ્સ્ટરડેમ, નેધરલેન્ડ. ગ્રીનપીસ સંસ્થાનો હેતુ શું છે? તો પર્યાવરણનો ફેલાવો કરવો અને શાંતિ. ગ્રીનપીસ સંસ્થાના સ્વયંસેવકોને શું કહેવામાં આવે છે? તો ગ્રેટ વોરિયર. અમેરિકા દ્વારા કરવામાં આવેલ અણુ ધડાકાનો વિરોધ સૌપ્રથમવાર કઈ સંસ્થાએ કર્યો હતો? તો ગ્રીનપીસ સંસ્થાએ. ગ્રીનપીસ સંસ્થા મુજબ કયા જંગલો વિશ્વમાં ફેફસા ગણાય છે? તો એમેઝોનના જંગલો. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? તો 22 એપ્રિલે. વિશ્વ પૃથ્વી દિવસની ઉજવવાની શરૂઆત ક્યારે થઈ? તો 1970માં. વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કઈ સંસ્થા દ્વારા થાય છે? તો યુનેસ્કો દ્વારા. વિશ્વ પૃથ્વી દિવસનો હેતુ તો પૃથ્વીને બચાવવી. વિશ્વ પૃથ્વી દિવસ 2018નો હેતુ શું હતો? તો પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત. કઈ હળદર ખાવાથી રક્ત શુદ્ધિ થાય છે? તો લીલી હળદર. હળદર શરીરમાંથી શેનું પ્રમાણ નિર્માણ કરે છે? તો પિત્તનું. વાગેલા ઘા પર રુધિર વહેતું બંધ કરવા શેનો પાવડર લગાવાય છે? તો હળદરનો. હળદર એ કેવી ઔષધિ છે? તો સલ્ફા ડ્રગ્સ જેવી. હળદરના ઔષધીય ઉપયોગો તો ખાંસી, શરદી, નેત્ર રોગો, સોજા, રક્તસ્રાવ વગેરે. સુકાઈ ગયેલી નાની કાચી હરડે કયા નામે ઓળખાય છે? તો હિમજ અથવા બાલ હરડે તરીકે. પરિપક્વ હરડે કયા નામે ઓળખાય છે? તો સુરવારી તરીકે. હરડેને કોના તુલ્ય ગણવામાં આવે છે? તો માતા તુલ્ય. હરડેની કેટલી જાતો હોય છે? તો 7. હરડેનો ઔષધીય ગુણ કયો છે? તો વિરેચન તરીકે, આંતરડાની શુદ્ધિ તથા મજબૂતી માટે.
કુંવારપાઠાનો ઉપયોગ શામાં થાય છે? તો સૌંદર્ય પ્રધાન, કબજિયાત, બળવર્ધક, રક્ત વિકાર તથા દાજ્યા પર. કઈ વનસ્પતિ તેના બીજ અને ભૂસા માટે વિશ્વવિખ્યાત છે? તો ઈસબગુલ. ઈસબગુલનો ઔષધીય ઉપયોગ તો પેટના વિકોરમાં. ગુજરાતમાં સૌથી વધુ ઈસબગુલ ક્યાં થાય છે? તો ઉજા, મહેસાણા. ઈસબગુલના બીજમાં તેલમાં કયો ગુણ હોય છે? તો કોલેસ્ટ્રોલ ઓછો કરવાનું. ફુદીનાનો ઔષધીય ઉપયોગ જણાવો. તો ખાદ્ય, સૌંદર્ય પ્રસાધન, શરદી અને ખાંસી. કઈ ખાસ પ્રકારની વનસ્પતિ સુગંધિત તેલ મળે છે? તો લેમન ગ્રાસ. લેમન ગ્રાસનો ઔષધીય ઉપયોગ તો ચા, સાબુ, સૌંદર્ય પ્રસાધનોમાં. સૌ પ્રથમવાર પૃથ્વી શિખર પરિષદ ક્યારે યોજાણી હતી? તો 3 જૂનથી 14 જૂન 1992માં. ભારતનું સૌથી સામાન્ય ઈગલ કયું છે? તો ટોની ઈગલ, જેને દેશી ઝુમ્મસ પણ કહેવામાં આવે છે. સૌથી ઓછા પીછા કયા પક્ષીના હોય છે? તો પિગ્મી કુંવરના. કયા વૃક્ષમાંથી વિશ્વના 75% ઇમારતી લાકડાની જરૂરિયાત પ્રાપ્ત કરી શકાય છે? તો ચીલ, જેને પાઇન પણ કહેવામાં આવે છે. પૃથ્વીનો ગ્રહ દૂરથી કેવા રંગનો દેખાય છે? તો વાદળી રંગનો. ઝવેરાત તરીકે વપરાતા દરિયાઈ જીવ તો પરવાળા. સમાજમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પક્ષી કયું? તો ગીધ. જ્વાળામુખી બાદ ધરતીકંપના કારણે પાણીમાં આવતા ઊંચા મોજાને શું કહે છે? તો સુનામી. કયા પક્ષીને હિન્દુ ધર્મમાં પક્ષીઓના ભગવાન માનવામાં આવે છે? તો ગરુડને. પૃથ્વી શિખર પરિષદમાં ભારત વતી 1992માં કોણે હાજરી આપી હતી? તો શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીએ. સૌપ્રથમ પૃથ્વી શિખર પરિષદમાં ક્યાં યોજવામાં આવી હતી? તો રિયો ડી જેનેરો, બ્રાઝિલમાં. રિયો ડી જેનેરો સંમેલનમાં ભારતના કયા પૂર્વ વડાપ્રધાન પૃથ્વી સંરક્ષણ ફંડ ઊભું કરવાની અપીલ કરી હતી? તો શ્રી નરસિંહ રાવે. રિયો ડી જાનેરોમાં યોજાયેલી પૃથ્વી શિખર પરિષદમાં ભારતના કયા પૂર્વ પર્યાવરણ મંત્રીએ હાજરી આપી હતી? તો શ્રી કમલનાથ. પૃથ્વી શિખર પરિષદમાં કેટલા એજન્ડા મંજૂરી થયા હતા? તો એજન્ડા 21. યુએનઈપીનું પૂરું નામ જણાવો. તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ એવોર્ડ. યુએનઈપી દ્વારા પર્યાવરણને અનુલક્ષીને ક્યારે એવોર્ડ આપવામાં આવે છે? તો 5 જૂનના રોજ. યુએનઈપી દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે? તો ચેમ્પિયન ઓફ ધ અર્થ. યુએનઈપી દ્વારા ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ ભારતના કયા મહાનુભાવને 2018 માટે અપાયો હતો? તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને. યુએનઈપીના ગુડવિલ એમ્બેસેડર કોણ છે? તો દિયા મિર્ઝા. જીમ કાર્બેટ નેશનલ પાર્કનું નામ 1957 પહેલા શું હતું? તો હેલી નેશનલ પાર્ક. ભારતીય તાલ ટપાલ વિભાગે 24 જાન્યુઆરી 1976માં બહાર પાડેલ ટિકિટમાં કયા પ્રાણીનું ચિત્ર હતું? તો વાઘનું. જીમ કાર્બેટનું પ્રિય પ્રાણી કયું હતું? તો વાઘ. જીમ કાર્બેટમાં લખેલા પુસ્તક કયા છે? તો કુમાઉના માનવ ભક્ષીઓ, મારો ભારત દેશ, જંગલને સમજીએ, રુદ્રપ્રયાગનો માનવ ભક્ષી ચિત્તા, વૃક્ષ ઉછેર, મેન ઇટર્સ ઓફ કુમાર મંદિરનો વાઘ તેમજ કુમાઉના અન્ય માનવ ભક્ષીઓ. જીમ કાર્બેટના લખેલા પુસ્તકોના સંકલનના 2 ગ્રંથો થયેલું છે. એ ગ્રંથો ભારતની કેટલી ભાષામાં અનુવાદિત કરાયા છે? તો 11 ભારતીય ભાષાઓમાં. જીમ કાર્બેટ ભારતના કયા સરકાર વિભાગોની સેવા આપે છે? તો રેલવેમાં. જીમ કાર્બેટ ભારતનું કયું ગામ દત્તક લીધું છે? તો છોટી હળદરાની ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કયું રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, જેને હેલી રાષ્ટ્રીય ઉદ્યાન પણ કહેવામાં આવે છે. 1936. કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનનું બીજું નામ શું છે? તો વાઘનું પિયર. કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કઈ નદીના કિનારે આવેલું છે? તો રામગંગા. વન સંરક્ષણ માટે લોક ભાગીદારીમાં ભારતના અડધા રાજ્યોમાં કઈ પોલિસી ચાલે છે? તો સંયુક્ત જંગલ વ્યવસ્થાપન પોલિસી. જેએફએમના પ્રયોજનનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના કયા વૃક્ષોની જાળવણી માટે થયો હતો? તો સાલ. જેએફએમના કાર્યક્રમને ભારત સરકારે ક્યારે વિસ્તાર્યો? તો 1990માં. વૃક્ષો બચાવો પોતાનો પ્રાણ આપનાર બિશ્નોઈ સ્ત્રી અમૃતાદેવી ક્યાં થઈ ગયા? તો જોધપુર, રાજસ્થાનમાં. બિશ્નોઈ પ્રજાતિની સ્ત્રીઓ તથા અમૃતાદેવી કયા વૃક્ષોને બચાવવાની ચળવળ કરી હતી? તો ખેજરી નામના વૃક્ષોને. અમૃતાદેવી બિશ્નોઈના માનમાં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે? તો અમૃતાદેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ. ખજૂરી કયા રાજ્યનું રાજ્ય વૃક્ષ છે? તો રાજસ્થાન અને તેલંગાણા. તેલંગાણામાં ખેજરીના વૃક્ષને કયા નામે ઓળખવામાં આવે છે? તો જેમી. અમૃતાદેવી બિશ્નોઈ દ્વારા વૃક્ષ બચાવો ચળવળ જોધપુરના કયા ગામમાંથી થઈ હતી? તો ખેજરાલી, જોધપુર, રાજસ્થાન. ચિપકો આંદોલન હિમાલયની પહાડીઓમાં કઈ જાતિઓની સ્ત્રીઓ દ્વારા ચલાવવામાં આવ્યું હતું? તો ગઢવાલ સ્ત્રીઓ દ્વારા 1974માં. ચિપકો આંદોલન કયા કયા વિસ્તારમાં પામ્યું હતું? તો હિમાચલ પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર, મધ્ય ભારત, જેને વિધ્યાંચલ પણ કહેવામાં આવે છે. કયા રાજ્ય દ્વારા ચિપકો આંદોલન પર સત્તાવાર પ્રતિબંધ જાહેર કરાયો હતો? તો ઉત્તર પ્રદેશ દ્વારા. ચિપકો આંદોલનના પ્રભાવી અને પ્રખ્યાત આગેવાન કોણ હતા? તો સુંદરલાલ બહુગુણા. સુંદરલાલ બહુગુણાએ ચિપકો આંદોલનની આગેવાની કોણે આપી હતી?
તો શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીએ 1980માં. ચિપકો આંદોલનની શરૂઆત ક્યાંયથી થઈ હતી? તો ઉત્તરાખંડના ચામોલી જિલ્લાના રૈની ગામથી. ચિપકો આંદોલનના અગત્યનો ભાગ ભજવનાર મહાનુભાવ કોણ હતા? તો ચાંદીપ્રસાદ ભટ્ટ, ગોરાદેવી, સુરક્ષા દેવી, સુદેશા દેવી અને બચની દેવી. ચિપકો આંદોલનનો ચિપકો શબ્દ કોણે આપ્યો હતો? તો ચાંદી પ્રસાદ ભટ્ટે. ચિપકો આંદોલન વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? તો હેમવતી નંદન બહુગુણા. ચાંદી પ્રસાદ ભટ્ટને 1982માં કયા એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા હતા? તો રમેશ મેક્સેસ એવોર્ડ. સુંદરલાલ બહુગુણાને 2009માં કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? તો પદ્મ વિભૂષણ. ભોપાલ ગેસ દુર્ઘટના ક્યારે થઈ હતી? તો 2-3 ડિસેમ્બર 1984માં. ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો ઝેરી વાયુ લીક થયો હતો? તો મિથાઇલ આઇસોસાયનાઇટ, જેને MIC પણ કહેવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં કઈ કંપની જવાબદાર હતી? તો યુનિયન કાર્બાઇડ, જેને મૂળ અમેરિકન કંપની હતી. ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદમાં 3 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે? તો રાષ્ટ્રીય પ્રદૂષણ પ્રતિરોધ દિવસ. ગુજરાતમાં વડોદરા પાસે આવેલું ગુજરાત આલ્કનિકનું કારખાનું કયા ઝેરી વાયુનું ઉત્પન્ન કરે છે? તો ક્લોરોફોર્મ અને મિથેઇન ક્લોરાઇડ. કયા પર્યાવરણ શાસ્ત્રીના મત મુજબ અમદાવાદ, વાપી, વડોદરા ગેસ ચેમ્બર બની ગયા છે? તો ડૉક્ટર રશ્મિ મયુર. નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે અમલીકૃત બની? તો 1988માં. પ્રાણી પ્રદૂષણ નિયંત્રણ અને નિયંત્રણ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો 1974માં. ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદો ક્યારે ઘડાયો? તો 1972માં. પર્યાવરણ સંરક્ષણ કાયદો ક્યારે અમલી થયો? તો 1986માં. જંતુનાશક કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો 1968માં. હવા અને પાણી પ્રદૂષણ નિયંત્રણ અટકાવવા બાબત અંગેનો કાયદો ક્યારે અમલી બન્યો? તો 1981માં. દેશમાં વાંસનું ઉત્પાદન વધારવા ભારત સરકાર દ્વારા કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? તો ઓપરેશન ગ્રીનલેન્ડ. 1970 પછી ભારત સરકાર દ્વારા પશુ વિકાસ, દૂધ ઉત્પાદન, દૂધની પેદાશોના ઉત્પાદનમાં સહકારી ક્ષેત્રે વિકાસ માટેનું કયું ઓપરેશન કરવામાં આવ્યું? તો ઓપરેશન ફ્લડ. ભોપાલ ગેસ દુર્ઘટના દવાની કાર્યવાહીનો કાયદો ક્યારે આવ્યો? 1985માં. ભોપાલમાં 1984માં યુનિયન કાર્બાઇડ કંપનીમાં મિથાઇલ આઇસોસાયનાઇટ ગેસ લીક થવાની હજારો મૃત્યુ થયા. ભારત સરકારે કયું ઓપરેશન ચલાવ્યું? તો ઓપરેશન ફેથ. ઓપરેશન ફેથ શા માટે ચલાવવામાં આવ્યું? તો બાકી વધેલા મિથાઇલ આઇસોસાયનાઇડને નિષ્ક્રિય કરવા. નવી શિક્ષણ નીતિ 1986 અનુસાર પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવા કયું અભિયાન ચલાવાયું હતું? તો ઓપરેશન બ્લેક બોર્ડ. ભારત સરકાર દ્વારા મત્સ્યપાલન અને માછલી પકડવાના વિકાસ માટે જે અભિયાન ચલાવાયું હતું એનું નામ જણાવો. તો ઓપરેશન બ્લુ રિવોલ્યુશન. બિહારના ધનબાદ જિલ્લામાં પાણીની સમસ્યા ઉકેલવા કયું ઓપરેશન ચલાવાયું? તો ઓપરેશન વરુણ. ભારત સરકારના વન અને પર્યાવરણ ખાતા દ્વારા કયા ઓપરેશનને સ્નો લેપર્ડ ચલાવવામાં આવ્યું હતું? તો હિમાલયના વન ક્ષેત્રોમાં. રાજસ્થાન સરકારે રણમાં ઉગતી કઈ વનસ્પતિને બચાવવા ઓપરેશન ખેજરી લોન્ચ કર્યું હતું? તો ખેજરી વૃક્ષને બચાવવા. ભારત અને તિબેટ પોલીસ દ્વારા માર્ચ 2001થી કસ્તુરી હરણને બચાવવા કયું અભિયાન ચલાવાયું છે? તો ઓપરેશન મૃગ. ગ્રીન રિવોલ્યુશન દ્વારા ભારતીય કૃષિ વૈજ્ઞાનિકોને બ્રીડિંગ સંકરણ દ્વારા કયા ધાન્યની નવી જાતો વિકસાવી છે? તો ઘઉંની. ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિત ક્રાંતિ 1986ના દશકમાં ઘઉંની સંકર જાતિ ઉત્પન્ન કરવા કયા દેશમાંથી ઘઉંને ભારતમાં લવાયા હતા? તો મેક્સિકોમાંથી. હરિત ક્રાંતિનો યશ કયા નોબેલ પુરસ્કાર વિજેતાને ફાળે જાય છે? તો ડૉક્ટર નોર્માન બોરલોગને. કયા ભારતીય વૈજ્ઞાનિકને હરિત ક્રાંતિનો યશ અપાય છે? તો ડૉક્ટર MS સ્વામીનાથનને. તેલબિયાના ઉત્પાદનમાં સફળતા મળી તે કયા નામે ઓળખાય છે? તો પીળી ક્રાંતિ તરીકે. દેશમાં દૂધ ઉત્પાદનમાં થયેલી વૃદ્ધિ કયા નામે ઓળખાય છે? તો શ્વેત ક્રાંતિ તરીકે. સમગ્ર ભારતમાં ઓપરેશન ફ્લડમાં કઈ પેટર્નનો ઉપયોગ થયો હતો? તો અમૂલ પેટર્નનો. શ્વેત ક્રાંતિ કયાના પ્રેરણાતા કોણ ગણાય છે? તો ડૉક્ટર વર્ગીસ કુરિયન. 28 ફેબ્રુઆરીએ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. કયા ભારતીય વૈજ્ઞાનિકને શોધમાં માનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે? તો ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામન. ડૉક્ટર ચંદ્રશેખર વેંકટરામન CV રામન એ શેની શોધ કરી હતી? તો પાણી પર પ્રકાશના પ્રકિરણની એટલે કે રામન ઇફેક્ટની. વનસ્પતિ સૃષ્ટિ કઈ 2 ઉપસૃષ્ટિમાં વહેંચવામાં આવી છે? તો અપુષ્પી અને સપુષ્પી. અપુષ્પી વનસ્પતિ કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? તો 3: એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. સૌપ્રથમવાર બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે વનસ્પતિઓના છોડ, છૂપ, વૃક્ષ એવા 3 જૂથો કોણે પાડ્યા? તો એરિસ્ટોટલે. એરિસ્ટોટલને પ્રાણીઓના કયા 2 જૂથો વિભાજિત કર્યા? તો રુધિરવાળા અને રુધિર વગરના. સપુષ્પી વનસ્પતિના કયા વિભાગમાં પાડવામાં આવ્યા છે? તો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આવૃત બીજધારીના 2 વિભાગો જણાવો. તો દ્વિદળી અને એકદળી. એકાંગી વનસ્પતિના ભાગો જણાવો. તો સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન. સાઇઝોફાઇટામાં કોનો સમાવેશ થાય છે? તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનો. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અનુસાર લીલના ઉદાહરણ આપો. તો એસી લેટોરિયા, સ્પાયરોગાયરા, સર્વેસમ અને બેટ્રેકોસ્મર્મ.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અનુસાર ફૂગના ઉદાહરણો આપો તો ઈસ્ટ, મ્યુકર અને મશરૂમ. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અનુસાર લાઇકેનના ઉદાહરણ આપો તો એમાં આવશે પોર્મલિયા અને ઉસ્નિયા. કઈ વનસ્પતિ જીવનમાં ક્યારેય પુષ્પ કે બીજ ધરાવતી નથી? તો અપુષ્પી વનસ્પતિ. કઈ વનસ્પતિને બીજધારી વનસ્પતિ કહે છે? તો સપુષ્પી વનસ્પતિની. એકાંગી વનસ્પતિમાં કયા અંગોનો અભાવ હોય છે? તો મૂળ, પ્રકાંડ અને પર્ણનો. એકાંગી વનસ્પતિના દેહને શું કહે છે? તો સુકાય. સાઇઝોફાયનાટમાં સમાવેશ થતા જીવાણુ બેક્ટેરિયા કયા પ્રકાર જણાવો? તો ગેલાણુ, દંડાણુ, સપાણુ અને વક્રાણુ. લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક કોની મદદથી તૈયાર કરે છે? તો હરિત દ્રવ્યની મદદથી. લીલ એક એવી વનસ્પતિ છે તો સ્વપપજીવી. હરિતદ્રવ્યનું બનેલું હોય છે તો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી અને કેરોટીન અને ઝેન્થોફિલનું મિશ્રણ. લીલના પ્રકાર શેના આધારે પાડવામાં આવ્યા છે? તો રંજક દ્રવ્યના આધારે. લીલના વિવિધ પ્રકારો જણાવો તો બદામી લીલ, રાયતી લીલ, નીલ હરિત લીલ, હરિત લીલ. લીલ કઈ પદ્ધતિના પ્રજનન કરે છે? તો એકલિંગી, લિંગી, સંયુગ્મન અને અવખંડન. ફૂગમાં શેનો અભાવ હોય છે? તો હરિત દ્રવ્યનો. ફૂગ એક એવી વનસ્પતિ છે તો પરાવલંબી. ફૂગના કયા કયા પ્રકારો છે? તો ઈસ્ટ અને મોલ્ડ. લીલ અને ફૂગના પરસ્પર લાભદાયી સહજીવનને શું કહે છે? તો લાઇકેન. દ્વિઅંગી વનસ્પતિના કેટલા અંગો હોય છે? તો 2, પ્રકાંડ અને પર્ણ. દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણ જણાવો તો રિક્સિયા, ફ્યુનારિયો, મોસ. દ્વિઅંગી અને ત્યાર પછીની તમામ વનસ્પતિઓને શું કહે છે? તો ભ્રૂણધારી. ત્રિઅંગી વનસ્પતિના કેટલા અંગો હોય છે? તો 3, મૂળ, પ્રકાંડ અને પર્ણો. ત્રિઅંગી વનસ્પતિનું ઉદાહરણ આપો તો હંસરાજ. સપુષ્પી વનસ્પતિના ઉદાહરણ આપો તો સાયકસ, પાઇનસ, શંકુદ્રુમ, જંગલો. દ્વિદળી વનસ્પતિના લક્ષણો જણાવો તો 2 બીજપત્રો, સોટીમય મૂળતંત્ર, પર્ણોમાં ઝાલાકા શિરા વિન્યાસ, પુષ્પો ચત્તુ કે પંચાવયવી. પાઠ્યપુસ્તક મંડળ અનુસાર દ્વિદળીનું ઉદાહરણ આપો તો સૂર્યમુખી. એકદળી વનસ્પતિના લક્ષણો જણાવો તો બીજમાં એક જ બીજપત્ર, તંતુમય મૂળતંત્ર, પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ, પુષ્પો ત્રિઅવયવી. પ્રજીવનના ઉદાહરણ આપો તો અમીબા, પેરામિલિશિયમ, પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ એ ગુજરાતમાં શું કહે છે? તો શીતજવ જંતુ. સછિદ્ર સમુદાયના પ્રાણીનું ઉદાહરણ આપો તો સ્નાન વાદળી, સ્પોન્જીન. સ્નાન વાદળી શરીર પર શેનું આવરણ હોય છે? તો ચૂનાનું કે સિલિકાનું. કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીના મુખ ફરતે શું આવેલું હોય છે? તો સૂત્રાંગો. કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ સૂત્રાંગો આવેલા હોય દંડકોષોમાં કયું ઝેરી હોય છે? તો હિપ્ટોટોક્સિન. કોષ્ટાંતરી પ્રાણીઓના ઉદાહરણ આપો તો હાઇડ્રા, પરવાળા, જેલીફિશ. પૃથ્વીકૃમિ પ્રાણીના વિશેષતા શું છે? તો તે સૌપ્રથમ ત્રિભર્ગ સ્તરી છે. પૃથ્વીકૃમિ પ્રાણીઓ કેવા હોય છે? તો મુક્તજીવી, પરોપજીવી. પૃથ્વીકૃમિનું ઉદાહરણ આપો તો યકૃતકૃમિ, પટ્ટીકૃમિ અને પ્લેનેરિયા. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણી કેવા હોય છે? તો સૂત્ર એટલે કે દોરી જેવા. સૂત્રકૃમિ પ્રાણીઓના ઉદાહરણ આપો તો કરમિયો અને વાળો. નુપૂરક સમુદાયના પ્રાણીઓ કેવા હોય છે? તો ઉભયલિંગી કે એકલિંગી. નુપૂરક પ્રાણીઓના ઉદાહરણ આપો તો અળસિયું, રેતીકીડો, જળો. નુપૂરક પ્રાણીઓનું શરીર પર શું હોય છે? તો કડી જેવા ખંડો. પ્રાણી જગતમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો સમુદાય કયો છે? તો સંધિપાદ. સંધિપાદનો અર્થ શું થાય? તો સાંધાવાળા ઉપાંગો. સંધિપાદ પ્રાણીઓ શરીર પર શેનું આવરણ હોય છે? તો કાઇટિનનું. સંધિપાદના ઉદાહરણ આપો તો ભરવાડ, કાનખજૂરો, કરચલો, ઝીંગા, પતંગિયું, વંદો, માખી, મચ્છર, કરોળિયો, વીંછી વગેરે. મૃદુકાય પ્રાણીઓના શરીર કેવા હોય છે? તો કોમળ. મૃદુકાય પ્રાણીઓના રુધિરમાં કયું દ્રવ્ય હોય છે? તો હિમોસાયનિન. મૃદુકાય પ્રાણીઓ કેવા હોય છે? તો એકલિંગી અને ઉભયલિંગી. મૃદુકાય પ્રાણીઓના ઉદાહરણ આપો તો ગોકળગાય, શંખ, છીપ, કોડી અને ઓક્ટોપસ. શૂળત્વચી સમુદાયના પ્રાણીઓના શરીર પર શૂળો આવેલી હોય છે? તો ચૂનાની. શૂળત્વચી પ્રાણીઓના ઉદાહરણ આપો તો તારા માછલી, બળદતારા, સાગર ગોટા. કયા સમુદાયના પ્રાણીઓ ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડ સર્જાય છે? તો મેરુદંડી. કેટલાક મેરુદંડી પ્રાણીઓના શરીરમાં મસ્તકનો ઉદ્ભવ થાય છે તેને શું કહે છે? તો મસ્તકધારી અથવા પુષ્ટવંશી. જે પ્રાણીનો મેરુદંડ આજીવન રહે તે મસ્તક ઉદ્ભવતું નથી તેને શું કહે છે? તો અપુષ્ટવંશી. અપુષ્ટવંશી મેરુદંડી પ્રાણીઓને શું કહે છે? તો પ્રમેરુદંડી. પ્રમેરુદંડીનું ઉદાહરણ આપો તો એમાં આવશે એમ્ફિઓક્સસ. તો મિત્રો આ હતા વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના 500 જેટલા પ્રશ્નો. તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.